નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વેરાવળની ન્યૂ દર્શન પ્રાથમિક શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતી સૌમ્યા નામની 11 વર્ષની વિદ્યાર્થીનીને શાળામાં વધુ સમય અંગૂઠા પકડાવતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાળકીના પિતાનો શાળા સંચાલકો સામે આક્રોશ. આ બાબતે પિતાએ શિક્ષણ વિભાગ અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે. સમગ્ર વાત તો વેરાવળની અનેક વખત વિવાદોમાં આવેલી ખાનગી ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ 5ની વિદ્યાર્થીની સૌમ્યા ઓઝા સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલીએ કર્યો હતો. વિદ્યાર્થીનીએ 1 કલાક અંગૂઠા પકડાતા વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીનીએ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. વિદ્યાર્થીનીને કિન્નાખોરી રાખી સજા કરાયાનો વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં બેસવા ન દેવા ધમકી આપી હતી. આ મામલે ઘટનાના 2 દિવસ પૂર્વે વિદ્યાર્થીનીના પિતાએ શાળાએ જઈને બોલાચાલી કરી હતી. આ બાબતે કિન્નાખોરી રાખી 11 વર્ષની નાની બાળકીને કઠોર સજા આપ્યા પિતાનો આક્ષેપ છે. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તુરંત શાળામાં જે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા પરીક્ષામાં બાળકી આવી ન હોય તેથી અધિકારીઓએ તેમના ઘરે ગયા હતા અને અન્ય શાળામાં તેમની પરીક્ષાની વ્યવસ્થા કરી હતી. તો બાળકીને તાવ પણ આવતો હોવાનું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. બાળકીને શાળામાં અંગૂઠા પકડાવવાની સજા કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ બાબતે શિક્ષણ વિભાગ સાથે પોલીસે પણ તપાસ ચલાવી હતી. ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે શાળાના સંચાલક એવા ભૂપેન્દ્ર વિઠલાણીએ જણાવ્યું હતું કે આ સૌમ્યા ઓઝા નામની બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી અને ચિઠ્ઠીઓ લખતી હતી, જેમાં નાની બાળકીને યોગ્ય ન લાગે તેવા શબ્દો લખતી હતી. ત્યારે આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી ઠપકો આપતા આખી ઘટના ખોટી રીતે ઊભી કરાઈ છે. આ બનાવમાં બાળકીના હિતની વાત છે. આ સવાલ એ થાય છે કે શિક્ષણ વિભાગ કહે છે કે બાળકીને અંગૂઠા પકડાવવાની સજા કરાઈ છે, ત્યારે શાળા સંચાલક કહે છે કે તેને બહાર કાઢી મુકાઈ હતી. ત્યારે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ ચલાવી રહી છે. તપાસને અંતે સત્ય બહાર આવી શકે છે, પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બની છે કે પોતાનું બાળક ઘરે અને શાળામાં શું કરે છે તે બાબતે પણ જાગૃત થવાની જરૂર છે. બાળકને સજા આપતા પહેલા વિચારવું જરૂરી બન્યું છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ રાહુલ મનસુખલાલ ઓઝા છે. ઘટના ન્યૂ દર્શન સ્કૂલની છે. મારી બેબી ભણતી હતી. ઓલરેડી મેં ફી પે કરી દીધી હતી. મારી આગળ બધી રિસિપ્ટો છે. પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ. એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું એ મુજબની મેં ભરી દીધી છે. છતાંય હું પ્રિન્સિપલને 2-3 દિવસમાં આવું ને એટલે હું મળી જાય. પછી બીજે દિવસે મારી બેબીને આખા ક્લાસની વચ્ચે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી તારા પપ્પાને કહેજે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય. પછી હું પ્રિન્સિપલ પાસે આવ્યો કે ભાઈ આવું મારી બેબીને કહેવાનું કારણ શું, મેં તો ફી ભરી દીધી છે, બરોબર છે. એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો. એટલે મેં થોડુંક લેટ ગો કર્યું. ભાઈ હું શિક્ષણ અધિકારીમાં ફરિયાદ કરી. પછી હું મારા કામ ધંધાને કારણે અને મારા 1-2 મરણને કારણે એ ઘટના આખી હું ભૂલી ગયો. ફરી પાછું જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના બની કે મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની બેનપણી સાથે ચર્ચાઓ કરતી હતી, બરોબર છે. આ ચર્ચાઓ કરતી હતી એ દરમિયાન ટીચરે એને એકને જ માત્ર અંગૂઠા પકડાયા. જ્યારે 4-5 વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો 4-5 તો બધાને એક સાથે પનિશમેન્ટ દેવી જોઈએ. મારી બેબીને 1.5 કલાક અંગૂઠા પકડાવ્યા. જ્યારે અંગૂઠા પકડાવ્યા 1.5 કલાક ઉપર થવા આવી, મારી બેબીને ફેર ચડવાનું થયા ત્યારે ટીચર કીધું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો. પછી 5 મિનિટમાં જ મારી બેબીએ કીધું કે ટીચર હું પાણી પી લો. તો કે હમણાં છૂટવાનું થાય ત્યારે જ કે તું તારે પાણી પીને પછી ઘરે વહી જાય. મારી બેબી કાલ હેમખેમ પ્રકારે ઘરે પહોંચી છે. નીચેથી મારે તેડીને ઉપર લઈ જવી પડી. એ મારા દરવાજા સુધી માંડ પહોંચી શકી. એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા. અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો. છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલ 2 વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા અપાતી હતી. આ વસ્તુ મેં જોઈ છે. એનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે, બરોબર છે. એ પછી અમે મારી બેબીને ઘરે મૂકી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા માટે ગયા. પણ આ ઇલેક્શનના કારણે કોઈ અધિકારી હાજર ન હોવાથી હું ઘરે પરત આવતો. જ્યારે અમે જમવા બેસવાનું થયું ને ત્યારે મારી બેબીએ મને એમ કીધું પપ્પા હવે તો ઊભું નથી થવાતું. એટલે અમે એને ઊભું કરવાની પ્રયત્ન કર્યો તો ઊભું થઈ શકતી નથી. જ્યારે અડવા જતા હતા તોય રાડે દેખાડા કરતી. એટલે અમે સરકારી હોસ્પિટલે એને એડમિટ કરી, બરાબર. એડમિટ કરી ત્યાં એને 2 ઇન્જેક્શન આપવામાં આવ્યા, બાટલો ચડાવ્યો છે અને અમે જે કાયદેસરની જે કાર્યવાહી થતી હતી કરી. મારી બેબી સાથે બન્યું છે એ બીજા કોઈના બાળકો સાથે ન બને. આ સ્કૂલ વર્ષોથી વિવાદિત રહી છે. બાળકો સાથે ઘણી વખત આવી રીતે અન્યાય થયા છે. જ્ઞાતિ ભેદભાવ પણ આ સ્કૂલમાં થાય જ છે, પણ બહાર નથી આવતું કારણ કે કોઈ આગળ માથાકૂટ કરવા તૈયાર નથી છોકરાઓના ભવિષ્યને લઈને. પ્લસ ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આપી દેવામાં આવે છે છોકરાઓને. તો આ ક્યાંનું ભવિષ્ય?
મારી બેબી આગળ તમામ ક્વેશ્ચન પેપર પહેલેથી આવી ગયા હતા. આ તો મને ઘરમાં આ બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આવી જાય. ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, ન્યૂ દર્શન પ્રાથમિક શાળાના સંચાલક તરીકે મારી કામગીરી કરું છું. હવે મને આ મુદ્દા વિશે જાણવા મળ્યું એટલે શાળાના પ્રિન્સિપાલ અને ટીચરને બોલાવીને આખી વાત જાણવાનું મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો. તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ 5માં અમારે ત્યાં ભણે છે અને આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના 1.5-2 મહિના પછી બીજી બહેનપણીઓએ ટીચરને વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે. એટલે અમારા ટીચરે એની તપાસ કરતા એક ડાયરી મળી. એમાં એણે ધ્રુવીલ આઈ લવ યુ, યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યું. એટલે અમારા જે ભાવિકાબેન મહેતા છે એને બોલાવીને સમજાવ્યું, બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે, ભણવામાં ધ્યાન રખાય, આપણે આવું ન કરીએ. ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એણે મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એટલે ભટકાવીશ. હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને 10:30 પછી 12:30 સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ, નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ન આવડતા હોય તો ટીચર એને જવાબ આપે. તો આ વિદ્યાર્થીની જે સૌમ્યા ઓઝા છે એ વાતો કરતી હતી, વારે વારે વાતો. એને સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર, બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય. એટલે એને સૂચના આપી પણ તો એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રાખ્યું. એ ચિઠ્ઠી પણ અમે પકડેલી છે. આટલું કર્યા પછી એને કીધું તું બહાર જા, તો બહાર જેથી આ ડિસ્ટર્બ ન થાય. પછી 2-3 મિનિટમાં તરત એને બોલાવી લીધી. તો પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ એટલે એને પપ્પાને કંઈક અલગ રીતે વાત કરી હશે એટલે પપ્પાએ રીસમાં આવી કે હવે તમને બધાને જોઈ લઈશ ને તમારી નિશાળ બંધ કરાવી દીધી, 4-5 લાખ બગડે તો ભલે બગડે ને એમ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યાંથી એને આગળની કાર્યવાહી કરેલી છે એવું અમને જાણવા મળેલ છે. બાબતે હકીકત એવી છે કે અમારા એક વિદ્યાર્થીને પેટમાં વીટ આવતી હતી અને ગોટો વળી ગયો હતો. એટલે છોકરો બેચ ઉપર બેસીને પેપર ભરી શકે એમ નહોતો. એટલે છોકરાની રિક્વેસ્ટ હતી કે અમને નીચે બેસીને હું પેપર લખું. એટલે એને નીચે રજા લઈને અમે નીચે બેસાડેલો હતો. એને કોઈ અલગથી પેપર લીધું એવું નથી. મારું નામ HR અડિયા છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ છું. આ ઘટના છે એ ઘટનાની જાણ આજે સવારે થઈ છે. તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત લીધી છે. જે ક્લાસમાં ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે. વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે. જે શિક્ષિકા બેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે. પ્રાથમિક તબક્કે વાલીનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો બુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે તો એ નાની બાબતે બાળકીને છે એ અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે આવેલા છે અને એની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને 2 ઇન્જેક્શન લેવામાં આવ્યા છે. દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે. થોડુંક અત્યારે એમને તાવ જેવું હોય એવું પ્રાથમિક તબક્કે જણાયેલ છે. સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, ટ્રસ્ટી શ્રી અને લગત શિક્ષક શ્રી અને આ જે વર્ગ છે ધોરણ 5નો એના વિદ્યાર્થીઓના નિવેદન અને કામગીરી ચાલુ છે. બાળકોને સામાન્ય રીતે અંદરો અંદર વાતચીત કરતા હોય ત્યારે શિક્ષિકાએ આ રીતની પ્રવૃત્તિ કોઈ કરાવેલી હોય એવું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.